વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આવેલ ઐતિહાસિક ઝૂલતા પુલને પુનઃ શરૂ કરવામાં આવે એવી માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમારે તંત્ર સમક્ષ કરી છે। વડોદરા શહેરના સર સયાજીબાગ ખાતે ઐતિહાસિક ઝૂલતો પુલ આવેલો છે। થોડા સમય પહેલા જ આ પુલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હાલમાં પણ ઘણા વખતથી આ બ્રિજ બંધ હાલતમાં જોવા મળે છે। કેટલાક બહારના રાજ્યોમાંથી સહેલાણીઓ વડોદરા શહેરના સયાજીબાગની મુલાકાતે આવતા હોય છે। સાથે જ હાલ ચાલી રહેલા ગૌરી વ્રત નિમિત્તે પણ વડોદરા શહેર અને જિલ્લાની નાની નાની બાળાઓ મહિલાઓ સયાજીબાગમાં હરવા ફરવા માટે આવે છે। ત્યારે વહેલી તકે આ ઝૂલતા પુલને પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમારે કરી છે। વડોદરા શહેરમાં આવેલ જે સર સયાજીરાવ જે ગાયકવાડ જે કહેવાય છે કે કમાટી બાગ, આજે કમાટી બાગની અંદર હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે અને હાલમાં જે ગૌરી વ્રત છે ત્યારે જે કહેવાય છે કે જે ઝૂલતો પુલ હતો વડોદરા શહેરની અંદર જે કમાટી બાગની અંદર ઘણા વખતોથી બંધ હાલતમાં છે અને જ્યારે જે કહેવાય છે કે ગુજરાતની અંદર જ્યારે જે ઝૂલતા પુલની જે ઘટના ઘટી ત્યારબાદ જે કહેવાય છે કે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો। સ્ટેબિલિટી રિપોર્ટ ન હોવાના કારણે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો, પરંતુ ખાસ કરીને કમાટી બાગની અંદર જે બ્રિજ હતો તે ઝૂલતો પુલ હટાવીને તેને જગ્યા પર જે બ્રિજનું રિનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ લાલી લિસ્ટિક લગાવવાના કારણે હાલમાં ફરીથી જે કહેવાય છે કે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને આના કારણે લોકોને હાલાકી પડી રહી છે। જે ચકલીઘર વાક્ષીઘર જોવા જવું હોય તો 1 કિલોમીટર જેટલું ફરીને જવું પડે છે। સાથે સાથે સ્ટાફ જે કહેવાય છે કે આ બ્રિજની અંદર જે બ્રિજ પરથી આવતો હોય અને સાથે સાથે જે કહેવાય છે કે કમિશનરની ગાડી અહીંયા ગાડીથી જતી હોય એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરના નગરજનોને કંઈક ને કંઈક રીતે હેરાનગતિ કરવાનું એક ષડયંત્ર હોય તેમ પણ લાગી રહ્યું છે। એટલે આપના મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે જે કમાટી બાગની અંદર જે બ્રિજ આવેલો છે અને વહેલામાં વહેલી તકે રિનોવેશન કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે નગરજનો માટે ખુલ્લો મૂકવામાં આવે, કારણ કે વડોદરા કોર્પોરેશનની અંદર અનેક ટેન્ડરો પાસ થતા હોય છે, અનેક કામો મંજૂર થતા હોય છે અને અનેક કામોને જે કહેવાય છે કે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે છે, પરંતુ આ બ્રિજને કામગીરી કેમ પૂર્ણ કરવામાં નથી આવતી આ સમજાતું નથી। એટલે ખાસ કરીને આ બ્રિજને વહેલામાં વહેલી તકે નગરજનો માટે સાથે સાથે ગુજરાતના પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી અમારી માંગ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો।